નમસ્કાર મિત્રો, અમારી એક નવી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અને નવા વિડીયો સાથે હું તમને આજે એક ગુજરાત પોલીસ ભરતીની તમામ માહિતી હું તમને આપવાનું છે કે કેવી રીતે ગ્રાઉન્ડના માર્ક અપાવવામાં આવશે અને છે કે નહીં તે આપણે પૂરી જાણકારી આ વિડીયોના માધ્યમથી જોવાની છે. મિત્રો, એ જાહેરાત કરવામાં આવેલ છે કે કેટલી રીતે દોડ કરાવવામાં આવશે મિત્રો, ખાસ કરીને તે આપણે જોવાનું છે મિત્રો. તો એ આપણે જોઈએ કે ગુજરાત પોલીસમાં આ વખતે પેપર એટલે કે જેનું કોન્સ્ટેબલ પીએસઆઈનું પેપર હજી સુધી પીએસઆઈનું રિઝલ્ટ પણ આવવાની શક્યતા જોવા મળી રહી છે. એટલે કે ટૂંક સમયમાં પીએસઆઈનું રિઝલ્ટ પણ આવી જશે અને કેવી રીતે આ વખતે કોન્સ્ટેબલનું પેપરની તૈયારી કરવી અને તમારે 2026માં એટલે કે ટ્રેનિંગના માર્ક રહેશે કે નહીં તે પૂરી ચર્ચા કરવાની રહેશે મિત્રો. કારણ કે આ ભરતી એ ખૂબ મહત્ત્વની છે અને તેને આધારે રહી અને આ વખતે લગભગ 1 વર્ષમાં જ ભરતી કરવામાં આવે છે. એટલે કે 14,000ની ભરતી કરવામાં આવે છે. કેટલી? 14,000ની આ વખતે 14,000 પ્લસની ભરતી કરવામાં આવેલ છે મિત્રો. તો ખાસ કરીને એ જાણવામાં આવે કે 14,000ની ભરતી થશે તો મિત્રો કેવી રીતે ભરતી કરવામાં આવશે તે આપણે જોવાનું છે મિત્રો. તો હું તમને એક બતાવું કે આ વખતે રનિંગ કેવું રહેશે. પહેલી વાત એ સમજી લો. તો રનિંગ માટે આ વખતે ખૂબ એવો એક નવો આરઆર આવી ચૂક્યો છે. એટલે કે જે કેવી રીતે રનિંગ કરવામાં આવશે મિત્રો એની ચર્ચા આપણે કરવાની છે ને કઈને આધારે રનિંગ થશે, કયા કયા ગ્રાઉન્ડ પણ આપવામાં આવેલ છે એની ચર્ચા આપણે કરવાની છે. ભરતીને લઈ અને કેવી રીતે જાહેરાત કરવામાં આવે છે એ આપણે પૂરી જોવાની છે. એટલે કે આ વખતે દોડ કેટલી રહેશે એ આપણે જોવાનું છે કે દોડ રહેશે કે નહીં તે આપણે જોવાનું છે મિત્રો. ખાસ કરીને એ આપણે બહુ અગત્યની માહિતી આપવામાં આવેલ છે કે દોડના માર્ક એ આપવાના છે કે નહીં એ આપણે 2026માં આ ભરતી થઈશ તેની પૂરેપૂરું ટાઈમ ટેબલ જોવાનું છે કે રનિંગનું ટાઈમ ટેબલ ક્યારે ગોઠવવામાં આવે છે કે 15 જાન્યુઆરીથી લઈ રનિંગ ચાલુ થઈ જશે મિત્રો. ખાસ કરીને એ જોવામાં આવે છે કે 15 જાન્યુઆરીએ ગ્રાઉન્ડ શરૂ થઈ જશે. એટલે કે જે લોકોને ગ્રાઉન્ડ છે હજી કોઈ જો સંમતિપત્ર ભરવાના આવશે, સંમતિપત્ર તો ભરી દેજો મિત્રો. ખાસ કરીને સંમતિપત્ર પણ કદાચ આવશે, એવો આરઆર નવા આવે તો કદાચ ને આવવાનું થાય ને ભરવાનું થાય તો ભૂલતા નહીં કોઈ મિત્રો, તે ભરવાનું શક્ય રાખજો ને વહેલા તકે એમ ભરી દેજો મિત્રો. ખાસ કરીને એ દોડના માર્ક લગભગ તો આ વખતે નથી ગણાવવાના, એવો નવો આરઆર આવી ચૂક્યો છે કે દોડના માર્ક જે ગઈ ભરતી 2025માં જે ગઈ ભરતીને આધારે જ બધું રહેવાનું છે મિત્રો. એટલે કે જે આધાર હતો એના પ્રમાણે જ આ ભરતી કરવામાં આવશે મિત્રો. તો પહેલું આપણે કામ એ છે કે આ વખતેનું મેરિટ એટલે કે જે આપણું મેરિટ આ વખતે હતું 115થી લઈ અને 122 સુધી જે પણ આવી શક્યા હોય એ મેરિટ આમાં આવી જાય છે મિત્રો. તો ખાસ કરીને આપણે જણાવવામાં આવે છે કે ગુજરાત પોલીસ ભરતી આ વખતે ઝડપથી પૂરી કરવામાં આવશે અને તેના રનિંગના માર્ક પણ લગભગ નહીં ગણવામાં આવે એવું કહેવામાં આવશે અને ટાઈમ ટેબલ રનિંગનું ગોઠવાઈ ગયું છે. પોલીસ ભરતીમાં તો તમારે કેટલા માર્ક લાવવા જોઈએ. તો મિત્રો આ વખતે એમ કરી અને તૈયારી કરી લેજો કે આ વખતે તે ફૂલ કોન્સ્ટેબલ અને પીએસઆઈ બનીને જ રહેવું છે. એવી રીતે તૈયારી કરજો મિત્રો. કારણ કે આ ભરતી એ વારંવાર આવતી નથી મિત્રો, એવું કહેવામાં આવે છે, વારંવાર આવતી નથી. તો એ હું કહું કે તમે કોઈ પણ જાતનો જોયા વગર તૈયારી અત્યારથી ચાલુ જ કરી દો એટલે આ વખતે બધું જ શક્ય થઈ જાય અને આખરે કોઈ પણ જાતનો ફેરફાર હોય તો એ નવા વિડીયોના માધ્યમથી હું તમને પાછો આવીશ
અને જો નવા હોય અમારી ચેનલમાં તો સબસ્ક્રાઈબ અને બેલ આઇકન અને શેર કરવાનું ના ભૂલતા મિત્રો.